તમને એમ પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય, બેક સાઈડ દુખે, છાતીમાં દુખે, માથું દુખે, બહુ પ્રોબ્લેમ હતો મને. અને અહીંયા આવ્યા પછી ઘણું સારું છે મને એમ. અને તમે દવા કેવું કઈ લીધેલું? હા, દવા લીધી હતી પણ મને કોઈ ફેર નતો પડતો. પછી હું અહીંયા આવી તો મને ઘણું સારું. દવા વગર? હા બરોબર ને? દવા, હા દવા વગર. હવે આમ જમવામાં રાહત રહે છે. આમ ઉપકા એવું થતું હતું એ બધું બંધ, આમ ઓટકાર આવતા હતા એ બધું રેડી? ઓકે, સાવ ઉપકા, ઉલટી, દુખાવો કાંઈ જ નહીં. ઓકે ને? ઓકે. શરીર લૂઝ રાખજો માં. ઊંડો શ્વાસ લ્યો માં. બે પગ સીધા કરી નાખો, સીધા કરી નાખો. ઊંડો શ્વાસ લ્યો માં, છોડો. ઢીલું મેં ગયો, હા સોરી, લૂઝ મેં ગયો. અહીંયા કાંડાથી તો મિત્રો આપણી સાથે અત્યારે જલપા માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી ગેસની. તો આપણે તેને પૂછીએ કે એને કેવી તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી તમને? હું કડીથી આવું છું. મને ગેસ, એસિડિટીનો બહુ જ પ્રોબ્લેમ હતો. હું અહીંયા બીજી વાર આવી, મને ઘણી રાહત છે. અને કેટલા સમય થયા થતું? મને છેલ્લા 6 મહિનાથી બહુ હેરાન થતી અને હતી. શું થતું શું તમને એમ? પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય, બેક સાઈડ દુખે, છાતીમાં દુખે, માથું દુખે, બહુ પ્રોબ્લેમ હતો મને. અને અહીંયા આવ્યા પછી ઘણું સારું છે મને એમ. અને તમે દવા કેવું કઈ લીધેલું? હા, દવા લીધી હતી પણ મને કોઈ ફેર નતો પડતો. પછી હું અહીંયા આવી તો મને ઘણું સારું. દવા વગર? હા બરોબર ને? દવા, હા દવા વગર. હવે આમ જમવામાં રાહત રહે છે. આમ ઉપકા એવું થતું હતું એ બધું બંધ, આમ ઓટકાર આવતા હતા એ બધું રેડી? ઓકે, સાવ ઉપકા, ઉલટી, દુખાવો કાંઈ જ નહીં. ઓકે ને? ઓકે. અને અમુક એવું વસ્તુ બનેલી કે જ્યારે એને દુખાવો થયો ને ત્યારે રાત્રે 12 વાગે 1 વાગે અમે દવાખાને ગયેલા. ગભરામણ થાય. ઈકો કરાય, એટલે ઈકો કાર્ડિયો પ્રોબ્લેમ નથી ને? ઈસીજી એ તો નોર્મલ થાય. ઈસીજી તો નોર્મલ પ્રોબ્લેમ નીકળ્યો કે ભાઈ કઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે ખબર પડી કે ગેસની તકલીફ છે. અને પછી દવા પણ ઘણી કરી પણ કઈ ફરક નહીં પડ્યો. અહીંયા આવ્યા પછી મને ઘણું સારું છે. અને અહીંયા પછી રિઝલ્ટ મળ્યું છે. રેડી ને? અને અત્યારે અમે બીજી વાર જ આવીએ છીએ ને ઘણી બધી હવે કઈ થયું તું આમ પહેલી વારમાં? કઈ જ નહીં. અહીંથી ગયા પછી કઈ થયું જ નથી? કશું જ નહીં. મેં એક બી વાર આમને કશું કીધું જ નહીં કે મને ગેસ થાય છે, કે મને ઊંઘ નથી આવતી, કે મને દુખાવો થાય. કોઈ જ પ્રોબ્લેમ નહીં. મને સાવ રેડી, એકદમ નોર્મલ એમ. સરસ. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? જી. તમે શું કહેવા માંગશો? બસ ઘણી બધી રાહત છે. હું તો એવું માનું અહીંયા આવવું જોઈએ. દરેકે આવવું જોઈએ. અને દવા વગર પણ અહીંયા પ્રોબ્લેમ સોલ્વ થાય છે. અને ઘણી એલોપેથી દવા એવી હોય છે કે જે લીધા પછી કિડની લીવર પર અસર કરતી હોય છે. અને આ એક નેચરલ દવા છે અને નેચરલ થેરાપી છે કે જેથી કઈ પ્રોબ્લેમ થતો નથી. ઘણું સારું છે. સાહેબ બી સારા છે. આવું જોઈએ. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી. થેન્ક યુ.